રાનકુવા રેલવે સ્ટેશન ખાતે રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા યોજાયો। નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન સહિત રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાના નિર્ણયના લીધે રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા ધરણાના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન સહિત રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો બંધ કરવાનો નિર્ણય રેલવે મંત્રાલયે કર્યો છે અને તેની જાહેરાત પણ કરી દીધી છે। રેલવે મંત્રાલયના અધિકારી દ્વારા ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે ડાંગ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન આ નેરોગેજ ટ્રેન હોય સાથે આ ટ્રેનમાં બેસીને લોકો સુરત, વ્યાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં રોજીરોટી તેમજ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અર્થે પણ અવર જવર કરતા હોય ત્યારે ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે। ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ઉનાઈ બાદ આજરોજ રાનકુવા સ્ટેશન ખાતે રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા યોજી આ ટ્રેન ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે અને જો આ ટ્રેનને ચાલુ રાખવામાં નહીં આવશે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આપવામાં આવી છે। ઉપાડ્યું છે। આપણું આંદોલન અત્યંત શાંતિપૂર્વક છે, પરંતુ સરકારે રેલવે એવું સમજવાનું નથી કે આંદોલન શાંતિપૂર્વક જ રહેશે। આપણી માંગણી એટલી જ છે કે 110 વર્ષ જૂની સયાજીરાવ ગાયકવાડના સમયની ટ્રેન જો બંધ કરી દેવાનો એને કારણ જો આપણને આપવામાં આવે કે ખોટ કરે છે તો મારે રેલવેના અધિકારીઓને પૂછવાનું છે કે આ ટ્રેન ખોટ ન કરે તેના માટે શું કર્યું। આ ટ્રેન ખોટ ન કરે તેના માટે રેલવે તંત્રે અહીંની જે ગાડીમાં જે પાર્સલ સુવિધા તે બંધ કરી દીધી, અહીંના રેલવે સ્ટેશનો બંધ કરી દીધા, અહીંની ગાડી સાથે સાથે ગુડ્સ ટ્રેન ચાલતી હતી તે બંધ કરી દીધી, અહીંના ફાટકો જે ફાટકો પર ફાટકમેન હતા તે બંધ કરી દીધા, અહીં મળતી સુવિધા તમામ બંધ કરી દીધી। મારે તમને પૂછવું છે, જ્યારે કોઈ ટ્રેનનું તંત્ર સુવિધા આપતું બંધ થાય તો ઓટોમેટિક એ ખર્ચામાં જાય અથવા એનો ખર્ચો વધી જાય। આ ટ્રેન માટે ફેસિલિટી માટે શું કર્યું? બીજું ખાસ આપણું આ રેલવે સંઘર્ષ સમિતિનું આંદોલન તોડી પાડવા માટે સાંસદ પણ એવું કહે છે કે આ ટ્રેન બંધ કરવાની નથી, થવાની નથી, પણ મારે સાંસદને પણ કહેવું છે તમે અમને પણ લેખિતમાં આપો, આ ટ્રેન અમે બંધ કરવાના નથી અને એ જો બાહેધરી આપે તો પણ અમને તૈયાર છે, પરંતુ ઘર બેઠા બેઠા કોઈ સમાચાર આપી દે એના હાથે નથી। પણ 30/10/2020 ના રોજ ક્લોઝર નોટિસ GM ની આવી છે અને આ કોઈ સરકારે બંધ કરવા નથી કીધું, આ રેલવે તંત્રએ બંધ કરવા કીધું છે। ત્યારે આવનારા સમયમાં આપણી માંગણી જો નહીં સ્વીકારાય તો અમે GM ને કાળા વાવટા દરેક સ્ટેશન પર પણ બતાવીશું, GM ની સામે ધરણા પ્રદર્શન પણ કરીશું, પણ આપણું આંદોલન અમારું આંદોલન આ ચાલુ રહેશે। આ મારા તમારા માટે નથી, અહીંના સ્થાનિકો માટે છે। અમે બધા જ આ ટ્રેન સાથે લાગણીના સંબંધોથી બંધાયેલા છે, એટલે અમારી માંગણી છે આ ટ્રેન કદી કાળે બંધ થવી જોઈએ નહીં અને જો બંધ કરવાનું તમે વિચારશો તો અમે પાછા આંદોલનો ચાલુ કરી દેશું। તમારો સૌનો આભાર। ટ્રેનનો ઉપયોગ લોકો શાકભાજી લેવા જવા માટે, લોકો આ ટ્રેન ગુજરાત ટ્રેન સાથે જોડાયેલી હતી, એમાં લોકો અપડાઉન કરતા હતા અને કરી શકે એમ હતું, પરંતુ કયા કારણોસર આ સરકારે ટ્રેન બંધ કરી દીધી છે એ ખબર પડતી નથી। લોકોના અભિપ્રાય જાણ્યા મૂક્યા વગર અને અહીંયા શું જરૂરિયાત છે એ તપાસ કરાવ્યા વિના આ ટ્રેનને બંધ કરી દેવામાં આવી છે અને જલ્દીથી જલ્દી આ ટ્રેન ફરી પાછી ચાલુ કરે એ માટે અમે આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે। જ્યાં સુધી સરકાર અમને લેખિતમાં કોઈ બાંહેધરી નહીં આપે ત્યાં સુધી અમે આ પ્રોટેસ્ટ ચાલુ રાખીશું। હમણાં આ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરી રહ્યા છે। પ્રતિક ધરણાનો આ જે પ્રોગ્રામ છે, જો ટ્રેન ચાલુ નહીં કરવામાં આવે તો આંદોલનના માર્ગે અમે હજી આગળ વધીશું અને હજી આગળ જતાં બીજા મોટા પાયે આંદોલન ઉપાડીશું એવી અમારા કાર્યકરો અને લોકોની માંગ છે। એટલે જ્યાં સુધી આ ટ્રેન ચાલુ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અમારો પ્રોટેસ્ટ ચાલુ રાખીશું।